હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો મસાલો બનાવીશું જેના વગર ગુજરાતી મેનુ હોય કે પંજાબી મેનુ હોય એ બધું જ અધૂરું લાગે છે. એવી છે આપણી આ છાશ. તો આ છાશ જો આપણે ના પીએ તો આપણે જમ્યા નથી એવો જ અહેસાસ આપણને થાય છે. તો એનો મસાલો બનાવવા માટે આપણે જોઈશે એક ધાણા જોડી ધાણા, એક જોડી ફુદીનો અને થોડા લીમડાના પાન. આને મેં ધોઈ અને સાફ કરીને તડકામાં 2-3 દિવસ એને સૂકવી લીધું છે. પછી આ રીતના સુકાઈ જાય એટલે હાથેથી આ રીતે મસળી લેવાનું. અને આ 200 ગ્રામ જેવું જીરું છે એને આપણે આ રીતના શેકી લેશું. શેકીને મિક્સર જારની અંદર લઈ લેવાનું અને આ રીતના એનો પાવડર બનાવી લેવાનો. પછી આ જે લીલો મસાલો આપણે એડ કરી અને મિક્સરને એકવાર ચલાવી લેવાનું. બધું મિક્સ થઈ જાય પછી આપણે સંચળ પાવડર નાખીશું 2 ચમચી. 2 ચમચી ધાણા જીરું નાખીશું અને મીઠું નાખી દઈશું આપણે 2 ચમચી. પછી એની અંદર આપણે આખું જીરું નાખીશું. આખું જીરું નાખવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે, તો જરૂરથી નાખજો. પછી એને આપણે બરણીમાં ભરી લેશું. તો તૈયાર છે આપણો આ છાશનો